ગઈકાલે આરોપી મોહમ્મદ નૂર મોહમ્મદ શરીફુલ્લા ખાન પઠાણ 23 વર્ષના યુવકે પોતાને જે યુવતી સાથે સગાઈ થઈ હતી ત્યારે ગોમતીપુરથી તેના ઘરેથી લાવી અને સગાઈ બાબતે વાતચીત કરવા અને સમાધાન કરવા અહીંયા ગાડી લાવેલ અને બોલાચાલી એ લોકોને વચ્ચે થતા એને તરત ઉગ્ર થઈ અને ત્યાં પથ્થર જે પડ્યો હતો ભારી એનો ખૂણો મરણ જનાર જે છે એના માથામાં ગંભીર ઈજા કરી અને સ્થળ ઉપર મોત નિપજાયેલું. જે સંબંધે હવે મરણ જનાર દીકરીના ફાધર મોહમ્મદ નાસિરભાઈ મોહમ્મદ અજીમ જાતે સૈયદ રહે ગોમતીપુર કબ્રસ્તાન રોડ પૂજારીની ચાલીવાળાને એમની વિગતવારની ફરિયાદ લીધી અને આરોપીને એને ગુનાની વધુ પૂછપરછ માટે ડિટેન કરેલ છે. આ બંને જે છે મોહમ્મદ પઠાણ અને આ જે દીકરી છે એ લોકોને સગાઈની વાત ચાલતી હતી, પરંતુ થોડાક દિવસોથી આ શંકા કરી અને એને કોઈ અન્ય યુવક સાથે વાતચીત નહીં કરવી, કોઈ બીજાના સંપર્કમાં નહીં રહેવું અને એવી શંકા કુશંકા કરીને નાની બાબતમાં ઝઘડા એમને ચાલતા હતા, બોલાચાલી. જે બાબતે મરણ જનાર દીકરીના પિતાએ સગાઈ તોડવા માટે આ આરોપીના પિતા છે એને વાત કરી હતી કે આપણે હવે આગળ સંબંધ રાખવા નથી, જેથી કરીને આ આરોપી ગુસ્સામાં એને આ કૃત્ય કરેલ છે. અને શરૂઆતમાં એને સગાઈ રાખવા માટે એને સમજાવવા માટે એના ઘરેથી ગોમતીપુરથી લઈ આવેલ 2 વ્હીલર ઉપર કાંકરિયા જે ઝૂલેલાલ પાર્ક છે ગેટ નંબર 7 ત્યાં લોકો બેઠા બેઠા વાતો કરતા હશે, ત્યાં એમને વચ્ચે કોઈ ઉગ્ર દલીલ થઈ અને એને એકદમ ઉશ્કેરાઈને આ પથ્થર મારી અને મોત નિપજાયેલ છે. આરોપીની તપાસ કરી. આરોપી પોતે કુતુબનગર સૈયદવાડી વટવાનો રહેવાસી છે અને પોતે ફ્રીજ ના એસી રિપેરિંગ અને એને ઇન્સ્ટોલેશનની મજૂરી કરે છે. એનો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી અગાઉ કોઈ પણ વખત આ દીકરી સાથે જે છે મરણ જનાર એમની સાથે શાબ્દિક ફોન ઉપર માથાકૂટ થયેલી છે અને બોલાચાલીમાં થયેલી છે, મારામારી કોઈ દિવસ કરેલી નથી.